નિર્માણ પર્સ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ. નિર્માણ પર્સ કાર્યક્રમ આજે આવી પહોંચ્યો છે આર્ટની સફર સાથે. આર્કિટેક્ચરનું એક સરસ મજાનું ગ્રુપ છે કે જેઓ અમદાવાદ અને ગુજરાતના મોટાભાગના આર્ટિસ્ટોને પ્લેટફોર્મ આપી રહ્યું છે. છેલ્લા 11 વર્ષથી તેમની આ સેવા અવિરત ચાલુ છે અને એક્ઝિબિશનની અંદર ઉભરતા આર્ટિસ્ટોને એક પ્લેટફોર્મ મળે છે. તેમને અલગ અલગ ફોર્મમાં કામ કરવાની મજા પણ આવતી હોય છે અને અહીંયા જે આર્ટિસ્ટો એકત્ર થયા છે એ 11 આર્ટિસ્ટો છે અને તેમની અલગ અલગ કૃતિઓ અહીંયા રજૂ કરવામાં આવી છે. તો ચાલો મારી સાથે આર્ટની સફર સાથે મળીને કરીએ. ગ્રુપ શોની અંદર એક આર્ટિસ્ટ છે કે જે યંગ છે તેમની સાથે આપણે મુલાકાત કરીએ. શું નામ છે આપનું? ચિંતન સુરેશ ચૌધરી. અને ચિંતનભાઈ, તમે યંગ આર્ટિસ્ટ છો અને તમારું જે પાછળનું ક્રિએશન છે એ ખૂબ સુંદર છે કે શ્રમજીવી લોકોને તમે ખૂબ સુંદર રીતે દર્શાવ્યા છે તેના કામથી લઈને. તો પહેલાં તો એ જણાવો કે આર્ટ સાથે કેટલા સમયથી વર્ષથી જોડાયેલા છો? હું એમ તો નાનો હતો ત્યારનો કામ કરતો છું, પેઇન્ટિંગ વગેરે કરું છું ને આમાં ઇન્ટરેસ્ટ વધારે હતો મને. પછી મેં CNમાં ડિપ્લોમાનો પેઇન્ટિંગનો કોર્સ જોઈન કર્યો અને લાસ્ટ યર ફિનિશ કર્યું છે ડિપ્લોમા પેઇન્ટિંગમાં. અચ્છા, લાસ્ટ યર ફિનિશ કર્યું છે અને આ ગ્રુપ શોમાં તમે પાર્ટિસિપેટ કર્યું છે. ફર્સ્ટ ગ્રુપ શો છે? હા, ફર્સ્ટ ગ્રુપ શો છે. અને કેટલા એક્ઝિબિશનો કર્યા અત્યાર સુધીમાં? આ ગેલેરીમાં પહેલું એક્ઝિબિશન છે ને આની પહેલાં આ વર્ષના અભિવ્યક્તિના 7th એડિશનમાં એમાં પાર્ટિસિપેટ કરેલું. એમાં શું વર્ક કર્યું હતું તમે? એમાં અમે ઈંટના ભઠ્ઠે જે મજૂર લોકો કામ કરતા હોય છે એમની જનરેશન કઈ રીતે એક જગ્યા પર સ્ટક થઈ જાય છે એમના પર આખું પેઇન્ટિંગ બનાવેલું. અચ્છા, તો આ વિઝન કેવી રીતે આવ્યું દિમાગની અંદર કે તમારે આ ક્રિએશન કરવું છે? શ્રમજીવી લોકોને દર્શાવ્યા છે, તેમની રોજીને દર્શાવી છે, તેમની મહેનતને દર્શાવી છે. એટલે હું નાનો ત્યારનો ગામડામાં જ મોટો થયો છું અને આ બધા લોકો મારા આજુબાજુ જ હતા, તો આ વસ્તુથી વધારે કનેક્ટેડ છું. તેમની સાથે વાત કરવાનું બને? હા. કયા કયા સવાલો દિમાગમાં આવે? સવાલો તો હવે ઘણા આવે, પણ એ જ કે એ મૂળભૂત પાયો છે આપણા દેશનો, છતાં પણ ઘણા ઓછા લોકોની નજરમાં આવે છે લોકો. અરે વાહ, આ યંગ આર્ટિસ્ટ છે અને યંગ આર્ટિસ્ટની આ નજર તમે જોઈ રહ્યા છો. પાછળ જે તેમનું ક્રિએશન છે શ્રમજીવી લોકોને દર્શાવ્યા છે અને તેમાં જે તેનું કામ છે એ તેમને રિયલ દર્શાવ્યું છે. લાકડા જે તોડે છે તે વ્યક્તિનું પેઇન્ટિંગ બનાવ્યું છે અને જે લાકડા છે તે એમને રિયલ મૂક્યા છે. તો આ ક્રિએશન પહેલાં વિચાર કર્યો હતો પછી બનાવ્યું કે બસ આના પર જ કામ કરવું છે? એટલે મારે સામે જોવાવાળા વ્યુઅરને ફીલ કરાવવું હતું કે ધારો કે આ કોથળો ઉચકે છે માણસ, તો એનો ભાર હું કઈ રીતે રિયલમાં ફીલ કરાવી શકું સામેવાળાને. એટલે એ રિયલ મટીરિયલ મેં ટ્રાય કરી છે યુઝ કરવાની કે સામેવાળાને ફીલ થાય એ વસ્તુનો ભાર. અને આવી રીતે એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ કર્યું છે, ઘણા બધા વિઝિટર્સ પણ આવે છે, તો એક્સપિરિયન્સ કેવો રહ્યો? સારો રહ્યો. એમ તો રિવ્યૂ બધાના સારા જ આવ્યા છે અત્યારે. આગળ શું કામ કરવાનું વિચાર છે? આ જ પેઇન્ટિંગનું કામ કન્ટિન્યુ રાખવાનું છે. શેના પર વર્ક કરવું છે? આ જ કરન્ટલી તો આ સબ્જેક્ટ પર જ કામ કરું છું, જે મહેનત મજૂરીનું કામ કરતા હોય લોકો, ને ફ્યુચરમાં જોઈશું અગર સબ્જેક્ટ થોડો આમ લાઈન બદલવાની. હા.
તો શ્રમજીવી લોકોને અહીંયા ખૂબ સુંદર રીતે દર્શાવ્યા છે અને આર્ટિસ્ટનું એવું કહેવું છે કે જે તેમનું કામ છે તે ફીલ થાય, કોઈ વ્યક્તિ જેના પેઇન્ટિંગને નિહાળે અને તેમના કામને પ્રદર્શિત થાય. ઘણા લોકો આપણી આસપાસ આવી રીતે ફરતા હોય છે, પરંતુ આપણી નજર તેમના પર નથી જતી. આવી નજર આર્ટિસ્ટની જ જતી હોય છે અને આર્ટિસ્ટ તેમની થર્ડ આઈથી આ કામ જોઈ લેતું હોય છે અને અહીંયા પણ તેમનું અદ્ભુત કામ અહીંયા પ્રદર્શિત કર્યું છે. વિઝિટર્સ છે તેમની આપણે મુલાકાત કરીએ. શું નામ છે સર આપનું? તીરથ છત્રીવાલા. અને સર તમે ફર્સ્ટ ટાઈમ એક્ઝિબિશનમાં આવ્યા છો વિઝિટર્સ તરીકે, તો એક્ઝિબિશનમાં તમે શું નિહાળ્યું? હજુ સુધી એકચ્યુઅલી પેઇન્ટિંગ્સ જોઈ છે, એની જે ફાઇન સ્કિલ્સ છે, અને વોટર કલર્સનું જોયું છે, અને હમણાં જસ્ટ પાછળ આ જોઈ રહ્યો હતો. ધીસ ઇઝ બ્યુટિફુલ. આવું મેં બધા બહુ મ્યુઝિયમમાં ગયો છું. આઈ હેવ નોટ સીન સમથિંગ લાઇક ધીસ બિફોર. અચ્છા, તમે આર્ટિસ્ટ છો? ના, હું આર્ટિસ્ટ નથી, બધા આર્ટિસ્ટની બહુ કદર કરું છું. અરે વાહ, ખૂબ સરસ. તો ઘણા બધા વિઝિટર્સ આવા આવે છે કે જે આર્ટિસ્ટની કદર કરે છે. અહીંયા જે પેઇન્ટિંગ ડિસ્પ્લે કર્યા છે તેમાં સૌથી વધારે તમને કયું ટચ થઈ ગયું? અત્યારે અમે જે હમણાં આવ્યા, બટ મને આજે પાછળ છે એ બહુ ટચ થઈ ગયા. ધીસ ઇઝ ઓર્ગેનિકલી ઇન્ડિયા. આવું બીજે કશે ફોરેનમાં પણ જોવા નથી મળતું, અને ધીસ ઇઝ ઓથેન્ટિકલી ઇન્ડિયા. તે મને બહુ ગમી ગયું છે. તમે આર્ટની કદર કરો છો, તો આપણા તમે ગુજરાતી છો, તો આપણા ગુજરાતમાં આર્ટને કેટલું હજી પણ પ્રમોટ કરવાની જરૂર છે? શું બહુ જરૂર છે એકચ્યુઅલી. હું બરોડાથી હમણાં આવ્યો છું, અને હું તો એકચ્યુઅલી બહાર રહું છું, બટ વન ઓફ ધ ફ્યુ વન્સ છે તમે જસ્ટ વોક ઇન કરો અને રીતના ઓપન ગેલેરી આપી છે આર્ટિસ્ટ માટે. ઇટ ઇઝ બ્યુટિફુલ. બરોડામાં પણ છે, બટ ધીસ ઇઝ જસ્ટ બ્યુટિફુલ કે તમે લોકલ આર્ટને પ્રમોટ કરો. સો ઇટ ઇઝ મોર, ઓફકોર્સ દેર આર કોર્સિસ અને બધું છે, બટ ટુ ગિવ લોકલ આર્ટિસ્ટ ધીસ પ્લેટફોર્મ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. મારું નામ મયુર ચોટલિયા છે. અને હા મયુર સર, તમે કેવી રીતે શો સાથે જોડાયા છો? એકચ્યુઅલી હું તો બાય પ્રોફેશન આર્કિટેક્ટ છું, અને આ શોમાં છેલ્લા અમે 10 વર્ષથી કરીએ છીએ. આ શોનો મેઇન એમ એ છે કે નવા નવા જે આર્ટિસ્ટ આવે છે અપકમિંગ, જે ગુજરાતમાંથી હોય કે ઓલ ઓવર ઇન્ડિયામાંથી, એ લોકોને એક પ્લેટફોર્મ મળી રહે. કારણ કે જ્યારે નવા નવા આર્ટિસ્ટ આવતા હોય છે ત્યારે એ લોકો પાસે એટલું પ્લેટફોર્મ હોતું નથી કે ક્યાં આગળ એ લોકો પ્રેઝન્ટ કરી શકે એમની આર્ટને, એમની કલાને ક્યાં આગળ એ લોકો દર્શાવી શકે. એના માટેનું અમે એક પ્લેટફોર્મ ઊભું કર્યું છે. અમે છેલ્લા 10 વર્ષથી આ શો કરીએ છીએ. આ અમારો 11મો શો છે. અને તમે જોશો તો અહીંયા અમદાવાદના આ વખતે 11 આર્ટિસ્ટ છે. એમાં અમદાવાદના પણ છે અને બરોડાના પણ છે. બધા પોતપોતાનું અલગ અલગ માધ્યમમાં કામ કરે છે. કોઈ ઇચિંગમાં કરે છે, એટલીસ્ટ ઇવન અમે અહીંયા આગળ સિરામિકમાં પણ જે કામ કરતા, એવા જે સ્કલ્પચર બનાવતા હોય એમાં એ લોકોની જે આર્ટ પ્રેઝન્ટ કરતા, એ લોકોનું પણ અહીંયા આગળ કામ તમે જોઈ શકો છો. શોધો છો કેવી રીતે ઓલ ગુજરાત ને ઓલ ભારતમાંથી? અમે લોકો 2 થી 3 જણા છીએ જે બધા જુદા જુદા આર્ટિસ્ટને કોલેજમાંથી, MS યુનિવર્સિટી છે, પછી અમદાવાદની આપણી આર્ટની જેટલી બી સ્કૂલ છે, આમાં અમુક આર્ટિસ્ટ એવા પણ હોય છે કે જે પોતે આર્ટ કોલેજ સાથે સંકળાયેલા પણ નથી હોતા, જે પોતાની આમાંથી એક આર્ટિસ્ટ એવા છે કે જેણે BCom કરેલું છે, પણ એમના જે મનમાં જે ફિલોસોફી અને વિચારો હોય એ પોતાની આગવી કલાને આની અંદર રિપ્રેઝેન્ટ કર્યા છે. એટલે આમાં 3 થી 4 અમારા કલીગ છે. અમે બધા સાથે ભેગા મળીને એમને સિલેક્ટ કરતા હોઈએ છીએ. એટલે તમે સિલેક્શન કરો છો અને ત્યારબાદ તેમને પ્લેટફોર્મ આપો છો. તો આ વખતે કેટલા આર્ટિસ્ટો જોડાયા છે? આ વખતે 11 આર્ટિસ્ટ છે આની અંદર. દર વર્ષે કેટલા આર્ટિસ્ટોને પ્લેટફોર્મ આપવાનું દર વિચારો છો? વખતે જરૂરી નથી. કોઈક વાર 7 પણ હોય છે, કોઈક વાર 8 પણ હોય છે, કોઈક વાર 10 પણ હોય, કોઈક વાર 11 પણ હોય. કેવા આર્ટિસ્ટ કેટલા અમને સારા મળે છે એમને અમે પ્લેટફોર્મ આપતા હોઈએ છીએ. અને માધ્યમ કયું પસંદ કરો છો કે આર્ટિસ્ટ જે પણ આર્ટ રજૂ કરે તે? આર્ટિસ્ટમાં માધ્યમ એવું કોઈ ફિક્સ નથી હોતું કે આ આર્ટમાં કામ કરતા એવા લોકોને જ લેવાના, પણ જે આર્ટિસ્ટનું અમને પસંદ આવે, જે આર્ટિસ્ટનું અમને એમ લાગતું હોય કે આ આર્ટિસ્ટ આગળ વધી શકે એમ છે, તો અમે એમને પ્લેટફોર્મ આપીએ છીએ. ઓકે, બહુ સારો આઈડિયા છે. અને અહીંયા યંગ આર્ટિસ્ટ પણ છે કે જેમને એક સારું પ્લેટફોર્મ પણ મળ્યું છે, તેમને સ્ટડી કમ્પ્લીટ કરીને તેમને એક આટલું સારું પ્લેટફોર્મ મળ્યું છે અમદાવાદની અંદર. તો તેનું સિલેક્શન કેવી રીતે કરો છો યંગ આર્ટિસ્ટોને? યંગ આર્ટિસ્ટમાં કેવું છે કે અમુક જે છે જે પાસ આઉટ જ થયેલા છે, એ લોકો અમારી પાસે ઘણી વખત ફ્રેન્ડ સર્કલના થ્રુ કોન્ટેક્ટમાં આવતા હોય, તો અમે એ લોકોને કહીએ છીએ કે ભાઈ તમે તમારું એક આર્ટવર્ક છે અમને મોકલી આપો. અમે એમાં સિલેક્શન કરીને અમે આખું એમને સિલેક્ટ કરતા હોઈએ છીએ. એ લોકો એમના બધા કામ અમને મોકલી આપતા હોય છે જોવા માટે. અને પ્લસ અમે ઘણી વખત
કોલેજમાં ને એમાં પણ જતા હોઈએ છીએ કે ત્યાં આગળથી બી અમે ઘણી વખત સિલેક્ટ કરતા હોઈએ છીએ. એટલે ઘણા જે છે સ્કલ્પચર પર પણ કામ કરતા હોય છે. આમાં તમે એક જોશો તો સિરામિકમાં પણ આર્ટ કરેલું કામ છે. પછી ઘણા સૌથી પહેલું જે છે દેવદત્ત રાજ્યગુરુ કરીને છે એમનું પણ કામ છે. એમનું પણ સારું એવું સ્કલ્પચરમાં પણ કામ છે, પ્લસ ઇવન પેઇન્ટિંગ પણ છે. એટલે અમે શું કરતા હોય કે અમને એવું લાગે કે આ માધ્યમમાં એ લોકો આગળ જઈ શકે એમ છે, તો અમે એમને પ્રમોટ કરીએ, એમને અમે અહીંયા આગળ પ્લેટફોર્મ આપીએ છીએ. એટલે છેલ્લા 10 વર્ષથી કરીએ. અને આ વખતે અમારો શો જે છે એ વેલ રિનાઉન્ડ વૃંદાવન સોલંકી સર છે, આર્ટિસ્ટ છે વેલ રિનાઉન્ડ, એમના હાથે ઇનોગ્રેશન કરાવ્યું. તમારા ચીફ ગેસ્ટ હતા રેલિયા સાહેબ હતા, અનિલભાઈ રેલિયા, જે પોતે બી આર્ચર ગેલેરી કરીને પોતાની ગેલેરી પણ છે એમની. એટલે અમે ઇનોગ્રેશનમાં એમને પણ ઇન્વાઇટ કરેલા, એઝ અ ચીફ ગેસ્ટ એમને ઇન્વાઇટ કરેલા. અહીંયા જે આર્ટ છે તો એ કયા પ્રકારની આર્ટ છે, કયા ફોર્મમાં રજૂ કરવામાં આવી છે? અમુક આર્ટ જે છે એ પેઇન્ટિંગના ફોર્મમાં, જેમાં મીડિયમ અલગ અલગ છે. એક છે ઇચિંગ પર છે, અને ઘણા લોકોએ પોતાની લાઈફને રિપ્રેઝેન્ટ કરીએ એવા પણ આર્ટવર્ક છે. ઘણા વોટર કલરમાં પણ છે. અમુક આર્ટ જે છે એમાં તમે જોશો, જે ચિંતન ચૌધરીની જે વાત થઈ, એમાં એમણે પોતાનું જે 3D એમના જે પોતાના ગામની જે એમના એ પોતે એ પોતે ખેડૂત માંથી આવે છે. એમના ફાધર પોતે ખેડૂત છે. એમને વિલેજમાં શું કઈ રીતની લાઈફ હોય છે, કઈ રીતની એની પ્રોસિજર હોય છે, તમે જોશો તો જે આપણે કોટન છે ને એ બધું કાઢવાનું, એ બધું રિયલ દર્શાવ્યું છે. એમણે મિક્સ કર્યું છે કે પેઇન્ટિંગ પ્લસ જે અમુક વસ્તુ એમની જે છે, જેમ કે કોટન છે, મીડિયમ, એ બધા એમણે મિક્સ કર્યા છે. એટલે આવી જે એમના પોતપોતાના લાઈફની બી અમુક બાબતો રજૂ કરી છે. પછી જેમ તમે આગળ જશો તો તમે આર્ટિસ્ટને જ્યારે સિલેક્ટ કરો તો તેના જીવનમાં જોવાનો પ્રયત્ન કરો? હા, એ જોવાનું બહુ જરૂરી છે, કારણ કે એ બી કયા બેકગ્રાઉન્ડમાંથી આવે છે. એ બી કારણ કે એ બેકગ્રાઉન્ડમાંથી આવતા એટલે એ લોકોએ રજૂ કરી શકે છે એમના પોતાના જીવનને. એટલે એ બધી વસ્તુ તો ઓબ્વિયસલી અમે જોતા હોય, વાતચીત કરો છો, કમ્યુનિકેટ કરો છો, એનું બેકગ્રાઉન્ડ સિલેક્શન કરતી વખતે અમને અમે રૂબરૂ પણ બોલાવતા હોય છે, એમની સાથે ચર્ચા પણ કરતા હોઈએ છીએ. આ આર્ટ કયા બેઝ પર એમણે શું વિચારીને કરેલી છે, એ બધું અમે એમની સાથે ચર્ચા કરતા હોઈએ છીએ. ખૂબ સારી વાત કહેવાય કે તમારું જે ગ્રુપ છે, તમે લોકો જોડાયેલા છે અને તમે ઉભરતા આર્ટિસ્ટ છે કે જે આર્ટિસ્ટો છે તેને પ્લેટફોર્મ આપી રહ્યા છો, અને અહીંયા આટલા આર્ટિસ્ટો એકત્ર કર્યા છે, તો આર્ટિસ્ટોને કોઈ પેમેન્ટ આપવાનું આવે છે કે એકદમ બધું જ ફ્રીમાં છે? ના, આર્ટિસ્ટને કોઈ પેમેન્ટ આપવાનું હોતું નથી. એ બધું અમે લોકો જે બી ખર્ચો થશે અમે લોકો જ આપતા હોઈએ છીએ. જ્યારે સેલ થાય ત્યારે બી અમે કશું લેતા નથી, એ એમનું જ બધું. ઓહો, તો ખૂબ સારી એવી વાત કહેવાય કે તમે પ્લેટફોર્મ આપી રહ્યા છો, અને તમારા જેવા કેટલા લોકો છે કે આવી રીતે પ્લેટફોર્મ આપી રહ્યા છે, કે વિચારી રહ્યા છે, કે તમારા કોન્ટેક્ટમાં પણ આવી રહ્યા છે કે અમારે પણ આ શરૂ કરવું છે? એવું હજી હાલ તો અમારી પાસે એવું કોઈ કોન્ટેક્ટમાં નથી, પણ અને અમે એના બહુ પડતા પણ નથી કે અમારી જેવા કે અમારી સાથે આવે તો બી વેલકમ, અને કોઈ ના હોય તો બી અમે તો અમારી જે બનતી કોશિશ છે એ કરીએ છીએ બસ. તો આટલા વર્ષની આ સફર છે, અને તમે શરૂઆત કરી, એ પણ બહુ સારી બાબત કહેવાય કે આર્ટિસ્ટોને એક પ્લેટફોર્મ મળી રહે, તેને લઈને અહીંયા ગેલેરી આપવામાં આવે છે, અને તેનો તમામ જે ખર્ચ છે, જે આર્કિટેક્ચર ગ્રુપ છે તેના ભાઈઓ છે તે ઉઠાવી લેતા હોય છે. અને અહીંયા તમે જ્યારે વિઝિટ કરશો તો ખૂબ સુંદર મજાની આર્ટ છે, તેનું સિલેક્શન પણ ખૂબ સરસ રીતે કરવામાં આવે છે, આર્ટિસ્ટની મુલાકાત કરવામાં આવે છે, તેને આ પ્લેટફોર્મ આપતા પહેલાં તેના વિશે પણ જાણવામાં આવી રહ્યું છે. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ. શું નામ છે આપનું? મારું નામ વિનય પંડ્યા છે. સર, પાછળનું જે પેઇન્ટિંગ છે એ ખૂબ સરસ છે, તો એ પેઇન્ટિંગ શું દર્શાવી રહ્યું છે? આ છે આર્ટિસ્ટ સતીશ મોલાડિયા, અને એણે પોસ્ટર કલર જેવા જ રંગો જે આવે છે, જળ રંગો જેને કહેવાય, એમાં એણે આ કામ કરેલું છે. પોતાની દરેક આર્ટિસ્ટની એક આગવી શૈલી હોય છે, એમાં નારી જીવન ઉપર એણે બતાવ્યું છે. અને નારી એક એવી શક્તિ છે કે જેની દ્રષ્ટિ કઈ પ્રકારની છે. એક સિક્સ સેન્સ બી એને કહેતા હોય છે કે ભાઈ કંઈ પણ હોય તો એને તરત જ ખબર પડી જાય કે શું થઈ રહ્યું છે, શું થવાનું છે, કે
એટલે નારીની અલગ અલગ એક દ્રષ્ટિ એણે બતાવવા પ્રયત્ન કર્યો છે અને નારી સ્વરૂપને એણે એની પોતાની શૈલીમાં ઢાળી છે તથા ખુલ્લા અને ફાસ્ટ રંગોની અંદર એક અલગ જ પેટર્નમાં એનો શણગાર છે, એનો માથાનો ભાગ છે, એની દ્રષ્ટિ છે, આંખો છે, એના વસ્ત્ર છે, એ આખી બીજા ચિત્રો કરતાં બીજા આર્ટિસ્ટો કરતાં કંઈક અલગ પડે છે. એણે પોતાની એક અલગ દ્રષ્ટિથી કે અલગ વિચારથી અલગ સંસ્કારથી એને સિંચેલું છે. એક અલગ પ્રકારની નારી દ્રષ્ટિ બતાવવા એણે એક બહુ સરસ સફળ પ્રયોગ કરેલો છે. તો આ જે પેઇન્ટિંગ છે પાછળ જે નારીની દ્રષ્ટિ જે છે, થર્ડ આઈ જે હોય છે સ્ત્રીઓની, જે સિક્સ સેન્સ છે તેને દર્શાવવાનો ખૂબ સુંદર પ્રયાસ કર્યો છે. પાછળનું જે પેઇન્ટિંગ છે એ ગાર્ગી સિન્હાનું છે અને તેમને પણ આઈસ દર્શાવી છે. તો વિનય સર, આ જે આઈસ દર્શાવી છે તો એનો બ્લેક ફોર્મમાં દર્શાવ્યું છે. એટલે બ્લેક એન્ડ વ્હાઇટ આખું એક ફોર્મ અલગ હોય છે, એના કલાની એક વેલ્યુ પણ અલગ હોય છે. અને ધારો કે ફોટોગ્રાફી લઈએ તો ફોટોગ્રાફી પહેલાંના જમાનામાં બ્લેક એન્ડ વ્હાઇટ જ હતી, કલર શોધાઈ નથી. કલર શોધાયા પછી ધીમે ધીમે કલર ફોટોગ્રાફી એટલી ડેવલપ થઈ કે બ્લેક એન્ડ વ્હાઇટ ખોવાઈ ગઈ. પણ આજે પાછી કોઈ પણ વ્યક્તિના આલ્બમમાં જુઓ તો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીના પેજ બન્યા જ હોય ફોટોગ્રાફી ઉપર. એવી રીતે ચિત્રકલાની અંદર પણ રંગીન ચિત્રોમાંથી હવે લોકો બ્લેક એન્ડ વ્હાઇટ ચિત્રો ઉપર આવવા માંડ્યા છે, કારણ કે એની એક ડેપ્થ અલગ દેખાય છે, એની એક શાર્પનેસ, એના રંગોની બ્લેક રંગોમાં કેટલી બધી વેરાયટીઝ તમે કરી શકો છો એ તમે આ ચિત્રોની અંદર જોઈ શકો છો. એક પેન દ્વારા જ આ છોકરીએ એટલી બધી વેરાયટીઝ, એની શાર્પ એકદમ લાઇટ ગ્રેથી ગ્રે, એનાથી ડાર્ક, એટલા કેટલા ગ્રેડેશન આની અંદર યુઝ કર્યા છે. પોતાની વિઝન કેટલી બધી છે એની અંદર, એણે ચિત્રો એના વિઝન ઉપર જ છે, આઈઝ બતાવી છે, પણ તે છતાં એ ચિત્રોની અંદર પણ એની પોતાની એટલી બધી વિઝન છે કે જેમાં આપણને ઘણી બધી વેરાયટીઝ, એની શાર્પનેસ, એને ક્વોલિટી અને બ્લેક એન્ડ વ્હાઇટનું જે ચાર્મ્સ હોય છે એ આની અંદર જોવા મળે છે કે આપણે તો ચિત્ર જોવા ઊભા રહ્યા તો ત્યાંથી ખસવાનું મન ના થાય. એ ક્વોલિટી છે એની. તો ડિટેલિંગ પણ એટલી સુંદર છે અને જે બનાવ્યું છે એ પેન્સિલથી બનાવ્યું છે. જે ડ્રોઈંગ છે તેમનું આર્ટ છે તે એકદમ શાર્પ પેન્સિલથી બનાવ્યું છે. પાછળનું જે કામ છે એ સિરામિકમાં કરવામાં આવ્યું છે. તો સિરામિકમાં નાનો મગરમચ્છ દર્શાવ્યો છે, અલગ અલગ ફોર્મમાં હાથી છે, પછી અહીંયા કોકરોચ છે, એવા દર્શાવ્યા છે. આશ્લેષ રાવરિયા છે આ શિલ્પકાર, જેમણે સિરામિકની અંદર કામ કરેલું છે અને લાઈફના એના જે અનુભવો છે, હૃદયને સ્પર્શેલા જે પણ અનુભવો છે, જે પાત્રો એણે બનાવ્યા છે, એક પ્રકૃતિ સાથે જોડાયેલા જીવો અને માનવ જીવન, એ બંનેને એણે એટલી ખૂબસૂરત રીતે આની અંદર મૂક્યું છે. એની એક એક મુમેન્ટ તમે જોશો તો જીવંત લાગે કે ભાઈ એ જે મુમેન્ટ બતાવી છે, ધારો કે માણસ જતો હોય તો તમને એમ લાગે કે રિયલી આમ ગતિમાં છે, બરાબર છે. એ માથે કંઈ લઈ અને કંઈ કામ કરતો હોય તો આપણને એનું પણ એક અનુભવ થાય કે ફીલ થાય કે ભાઈ આ મુમેન્ટમાં છે, એક જીવન છે એમ. અને સિરામિકમાં કામ કરવું ખૂબ અઘરું હોય છે, એટલે એની આખી પ્રોસેસ જે છે એ શિલ્પને માટીમાં કર્યા પછી એને મોલ્ડ કરી એને સિરામિકમાં લીધા પછી એનું જે ફાયર હોય, એટલે ઘણી બધી હાઈ લેવલની 1200-1500થી વધારે પણ ડિગ્રીની અંદર આને તૈયાર કરવામાં આવે છે. અને બીજી વસ્તુ એ છે આની અંદર કે સિરામિકની અંદર અમુક સ્પેશિયલ રંગો ફાયરથી ઉત્પન્ન કરવામાં આવે છે, એટલે એની અંદર કોઈ કલર યુઝ નથી કરવાનો હોતો, પણ અમુક કલર એવા હોય છે કે જે એના ફાયર અમુક ડિગ્રીએ એને ટેમ્પરેચર આપો, ફાયર કરો ત્યારે અમુક કલર એમાંથી ડેવલપ થઈને બહાર આવે, બરાબર છે. એટલે એ પણ એક આખી અલગ ટેકનિક છે, પણ આમનું કામ ખૂબ જ સરસ છે અને અભિનંદનને પાત્ર છે.
તો ખૂબ સરસ અહીંયા પ્લેટફોર્મ છે, આર્ટિસ્ટો પોતાનો આ પ્લેટફોર્મનો ઉપયોગ ખૂબ સારો કરી રહ્યા છે. તો તમે જોઈ રહ્યા છો અહીંયા કે જે સિરામિકની અંદર અહીંયા નાના નાના જીવો દર્શાવ્યા છે અને ખૂબ સુંદર રીતે બનાવ્યા છે. આ જે આપણે ચિત્રો જોઈ રહ્યા છે ગોપાલ પરમારના છે, ખૂબ જ સારો ચિત્રકાર છે અને એણે આદિમાનવથી લઈ અને અત્યારની 21મી સદી સુધીની માનવની એક જર્ની બતાવી છે. એની સાથે સાથે 21મી સદીના જે તેજ ગતિમાં માનવ જીવન વહી રહ્યું છે એને બતાવવા પણ પ્રયત્ન કર્યો છે. તમે જોઈ શકો છો કે માણસ પહેલાં માણસ હતો. પહેલાંના જમાનાની અંદર માણસનું એક જીવન અલગ પ્રકારનું હતું, જ્યારે અત્યારે માત્ર મશીન બની ગયું છે. સવારે માણસ ઉઠે અને રાતે સૂવે ત્યાં સુધી સતત એ દોડતો રહે છે અને ક્યાંક ને ક્યાંક પ્રવૃત્તિઓની અંદર એવો ગૂંથાયેલો હોય છે કે જેને આપણે એમ કહી શકીએ કે ભાઈ આ માણસ મશીન બની ગયો છે. એટલે એણે એટલી સુંદરતાપૂર્વક પોતાના રંગો અને ગતિમાં બતાવ્યું છે કે આપણને જોઈને જ ખ્યાલ આવે કે ભાઈ માણસની ગતિ ક્યાંથી ક્યાં સુધી પહોંચી છે. આપણે આ જે કલાને જોઈ રહ્યા છે એ નિશિત મિસ્ત્રી એક અલગ જ પ્રકારના પોતાના ભાવ લઈને આવ્યો છે કે દરેક માણસ સમય સાથે જોડાયેલો હોય છે. સારો સમય કહો, ખરાબ સમય કહો, એક સમકક્ષ પ્રકારનો સમય કહો, સમયના પણ એટલા બધા પ્રકાર છે કે એ સમયને અહીંયા આગળ એણે બતાવવા પ્રયત્ન કર્યો છે કે દરેક માણસ એક સમય સાથે કેવી રીતે જોડાયેલો હોય છે. એની સ્થિરતા, એની ગતિ, એની અતિશય જે ગતિ છે કે એમાંથી માણસ બહાર આવી શકતો નથી. અને સમયને તમે કેવી રીતે ઉપયોગ કરો છો, તમે તમારા જીવનમાં સમય સાથે તાલમેલ જે રીતે કરો છો એ બહુ મહત્ત્વનું હોય છે. એને બતાવવા પ્રયત્ન કર્યો છે. આપણે જે ચિત્રો જોઈ રહ્યા છીએ સંવિત જોશી છે. એણે માનવ જીવનના અલગ જ પહેલુંને બતાવવા પ્રયત્ન કર્યો છે કે માણસ ઘણી વખત ભય સાથે એક અલગ પ્રકારની દુનિયા સાથે જીવતો હોય છે. તો એણે પોતાની આખી અલગ જ ફિલિંગ્સ અને અલગ જ વિચારો આની અંદર રજૂ કર્યા છે અને તે પણ એક ફાસ્ટ કલર અને ડેપ્થ સાથેના છે. દેવદૂત રાજ્યગુરુ જે શિલ્પકાર છે, પોતાની કલ્પનાના શિલ્પોને એણે એક પોતાની ચિત્રકલાની અંદર પણ ઢાળ્યા છે. તો એના જે માનવ જીવન સાથે સ્પર્શતા અનુભવોને એણે પોતાના શિલ્પોની અંદર અને એ શિલ્પોના ફિલિંગ્સને એણે પોતાની ચિત્રકલામાં પણ ખૂબ સુંદરતાપૂર્વક રજૂ કર્યા છે. આ ચિત્રો છે ધ્રુવીલભાઈના. ધ્રુવીલે પોતાની કલાની અંદર એટલા બધા સુંદર, ફાસ્ટ અને સૌમ્ય રંગો, તેજ રંગો હોવા છતાં એણે સૌમ્ય રીતે રજૂ કર્યા છે અને દરેક જીવન પ્રકૃતિ સાથે જોડાયેલું હોય છે. એ પ્રકૃતિ સાથેના જીવનને એણે અલગ રીતે એક રહેઠાણ પોતાના બતાવ્યા છે. એની સાથે પ્રકૃતિ બતાવી છે, પ્રકૃતિની સાથે એક અલગ સ્પેસ, પ્રકાશ, એ ખૂબ જ સુંદર રીતે એણે કમ્પોઝિશન કરેલું છે કે જે માનવ અને પ્રકૃતિનું જીવન એની સાથેનું કેવું હોય એ દર્શાવ્યું છે. આ ચિત્રકાર છે દીપા વરાણ. દીપા વરાણે પોતાની કલાને ખૂબ જ અલગ રીતે રજૂ કરી છે. પેપરની અંદર એક કરામત દ્વારા એમ્બોઝ વર્ક, એક ડેપ્થ લાવવા માટે એણે અલગ અલગ લેયરની અંદર એણે કાગળનો યુઝ કરી અને એની ઉપર સ્થાપત્ય કલાને દર્શાવી છે. આપણો ભારત દેશ સ્થાપત્ય અને સંસ્કૃતિ માટે દુનિયાની અંદર જાણીતો છે. તો જે સ્થાપત્ય કલા છે, સ્થાપત્ય કલાના અમુક એવા સુંદર પાર્ટ્સને એણે પોતાની કલાની અંદર બહુ જ સુંદરતાપૂર્વક ઉપસાવ્યા છે. અને સિંગલ કલરની અંદર પણ આ જે આપણે જોઈ શકીએ છીએ કે પેપરમાં એણે જે એના દરવાજા છે કે એની કમાનો છે કે સ્થાપત્ય કલાની અમુક ખૂબીઓ છે એ એણે કેટલી સુંદર રીતે દર્શાવી છે. રિદ્ધિ વસોયાએ માનવ જીવનના અલગ અલગ પહેલું, એની ફિલિંગ્સ, એની મુમેન્ટ,
એના ભાવ એ દર્શાવ્યા છે અને ખૂબ જ શાંત ઠંડા રંગોની અંદર અલગ જ પ્રકારની એની કલા આપણને જોવા મળે છે ને એની સાથે સાથે એણે માનવ જીવન સાથે જોડાયેલા અનાજ, ફળ ફરાદી અને શાકભાજીનું પણ એક અલગ કમ્પોઝિશન એને ખૂબીપૂર્વક દર્શાવ્યું છે. એની પોતાની માનવ જીવન સાથેની જે ફિલિંગ્સ છે એ રજૂ કરી છે. નિર્માણ પર્સ કાર્યક્રમમાં આજે આપણે આર્ટની સફર પર આવ્યા હતા અને અહીંયા જે આર્ટિસ્ટોએ પોતાની કૃતિઓ રજૂ કરી છે, પેઇન્ટિંગ રજૂ કર્યા છે, ખૂબ અદ્ભુત છે. તેમાં તેમને મેસેજ આપવાના ખૂબ સરસ પ્રયાસ કર્યા છે. આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ તમને આર્ટની સફર પર લઈ જશે. હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો. આવજો.